દેશના અનેક મહાનગરોમાં હવાઈ ઈંધણની કિંમતોમાં પણ થઈ ગયો છે વધારો। એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફમાં 115%નો વધારો કરવામાં આવ્યો। આ ભાવ ₹96,638થી વધીને લગભગ ₹2,07,000 પ્રતિ કિલો લીટરે પહોંચી ચૂક્યા છે। સૌથી વધુ ચેન્નઈમાં કિંમતો વધી છે, ત્યાં ₹2,14,597 પ્રતિ કિલો લીટરને ભાવ પાર થયો છે। દિલ્હીમાં ભાવ ₹2,07,341 પ્રતિ કિલો લીટર થયા। આ ઉપરાંત કોલકાતામાં કિંમત વધીને ₹2,05,953 પહોંચી છે। દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કિંમત ₹1,94,968 પાર થઈ છે। 1 માર્ચ 2026થી સરખામણીએ આ લગભગ 2 ગણા ભાવ થઈ ચૂક્યા છે। એરલાઇન્સનો ખર્ચ વધ્યો છે, ફ્લાઇટ ટિકિટો મોંઘી થવાની પણ હવે આશંકા વ્યક્ત થઈ રહી છે।